કલ્યાણપુર તાલુકાના ગઠકા ગામની આ ઘટના છે, જ્યાં વીજ કંપનીઓએ સરકારી જમીન અને તળાવમાં બાંધકામ કર્યું, પરંતુ જે બાંધકામ છે તે અનિર્ધારિત છે. આની રજૂઆત રામજીભાઈ પરમાર, જે દેવભૂમિ દ્વારકાના જિલ્લાના પ્રમુખ છે, તેઓએ આની રજૂઆત કરી. મામલતદારને, પ્રાંત અધિકારીને આની રજૂઆત કરી છે. હવે થયું એવું આ ગામની અંદર કે આ જે બંને ગામ છે તેની વચ્ચે તળાવ અને એક નદી આવે છે. હવે આ નદીની જે તળાવની પાળ છે તે લોકોએ આ વીજ કંપનીઓએ તોડી નાખી. ત્યારબાદ અંદર બાંધકામ કરવામાં આવ્યું, ખાડા ખોદવામાં આવ્યા તળાવની અંદર, અને પાણી જે છે તે બહાર ના જાય તે માટે એક પારો બાંધી દીધો. હવે થોડાક જ દિવસની અંદર ચોમાસું આવશે, પાણી ભરાશે એટલે કે તે ગામની અંદર પણ પાણી આવશે અને જે ખેતરો છે તે પણ ધોવાઈ જશે. એક ખેડૂત છે જે એ વરસાદના સમયે જે પાણી છે એને નિકાલ કરવાની કોશિશ કરતો હોય કે ભાઈ આ જગ્યાએથી જો વરસાદનું પાણી ભરાય તો હું આ જગ્યાએથી આ સેટેથી પાણી જે છે નિકાળી નાખીશ, પરંતુ આ જે તળાવ છે તેમાં આવી રીતના બાંધકામ કરવામાં આવ્યું છે કે જો પાણી વરસાદની લીધે ભરાશે તો સૌથી પહેલા તો જે ખેડૂત છે એને નુકસાન થવાનું છે. શું આ ખેડૂત જે છે એનું નુકસાન થાય તો એ જે વીજ કંપનીઓ જે છે એ ભરવાની છે કે નથી ભરવાની, એ એક અત્યારે મહત્વનો સવાલ છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે જે બાંધકામ ગેરકાયદેસર કરવામાં આવે છે તેના લીધે જે બાજુમાં ખેડૂત છે એને પણ ઇમ્પેક્ટ અહીંયા જે છે તે પડવાનો છે. હવે આની જે રજૂઆત છે તે કરવામાં આવી છે. હવે જોઈએ આગળ કે જે સરકાર છે એ આ વીજ કંપનીઓને ત્યાં અહીંયા સ્ટોપ કરે છે કે પછી નથી કરતા.